છે. એટલે આપણને ખબર છે કે અત્યારે બીપી, ડાયાબિટીસ અને કેન્સર જે એનસીડી કહેવાય, નોન કોમ્યુનિકેબલ ડિસીઝ, અત્યારે બહુ એનું પ્રમાણ વધ્યું છે. આમ જોઈએ તો ગ્લોબલ લેવલે, ખાસ તો વર્લ્ડ લેવલે 60% જેવું આવી રીતે આની ભાગીદારી છે. પહેલા જે હતા મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ આ બધા વોટરબોર્ન અને કોમ્યુનિકેબલ ડિસીઝ એ અત્યારે ઓછા થઈ ગયા. એની સામે એનસીડીનું પ્રમાણ ખૂબ વધ્યું છે. એટલે આજે આપણે જોઈએ કે આવતા આપણને સમાચાર મળે ભાઈ 35 વર્ષના 40 વર્ષના વ્યક્તિને હાર્ટ એટેક આવી જાય, રમતા હોય, બેઠા હોય, સૂતા હોય અને એક્સપાયર થઈ જાય, અથવા તો પેરાલિસિસ થઈ જાય, અથવા તો કેન્સર થાય. આમ ઘણા બધા કિસ્સાઓ આપણા ધ્યાનમાં આવે છે. ત્યારે એનો જે ઉપાય છે એ એક જ છે કે અર્લી સ્ક્રીનિંગ થાય. અને આ રોગની શરૂઆત છે 30 વર્ષની ઉંમરથી થાય છે. 30 વર્ષ પછી ગમે ત્યારે થઈ શકે. એટલે સરકારે એક કેમ્પેન આ રીતે ચાલુ કર્યું કે ભાઈ આ વખતે આ જે છે વર્લ્ડ હાઇપરટેન્શન ડે એક દિવસ પૂરતો નહીં પણ આખો મહિનો ઉજવવો. એટલે 17 તારીખથી આજથી ચાલુ કરી 16 જૂન સુધી અલગ અલગ એક્ટિવિટી એના માટે થઈને આપણી જે સિસ્ટમ છે આરોગ્ય વિભાગ છે એ કરશે. અને એમાં કોમ્યુનિટી અવેરનેસ ને લગતી પ્રવૃત્તિઓ ઘણી બધી છે. સાયક્લોથોન, વોકાથોન, સાયકલ આ રીતે એની જે છે એ રેસ હોય એ છે. પછી જે આપણું સ્ક્રીનિંગ છે કોમ્યુનિટીમાં, પછી આપણા સેન્ટરોમાં